નવસારી જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી વરસેલા વરસાદના કારણે દાટ વળી ગયો છે। આફત બની આવેલા માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે। ખેતરમાં પાણી ભરાઈ જવાના કારણે તૈયાર ડાંગરનો પાક પલળી ગયો છે। વરસાદના પાણીમાં પાક ડૂબી જતા કે જમીન પર ઢળી પડતા તેની ગુણવત્તા બગડી ગઈ છે અને ઉપજમાં મોટો ઘટાડો થવાની શક્યતાઓ છે। મોંઘા બિયારણ અને ખાતર પાછળ ખર્ચ કરી તનતોડ મહેનત કરીને ઉછરેલો પાક હવે જમીનદોસ્ત થઈ ગયો છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી ગયો છે। ખેડૂતો હવે સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે। વધતા જતા બિયારણના ભાવ, ખાતરના ભાવ, પછી આપણે ખેતરમાં જે ખેતામણી કરી મજૂરી તેના ભાવ બી વધવા માંડ્યા અને ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી। હવે આવુંમાં વરસાદ જો આવું કરે તો ડાંગરની સિઝનની શું હાલત થાય છે। સરકારશ્રીને આપણી એટલી નમ્ર વિનંતી કે હવે આપણને યોગ્ય પોષણક્ષમ ભાવ કે વળતર બી સારું એવું મળે તો ખેડૂતને સારું પડે। 3 સિઝનની આ જ પરિસ્થિતિ છે અમારી। અમારા ખર્ચેલા પૈસા નીકળતા નથી। ખાતરના, ખેડવાના, રોપવાના, કાપવાના, નીંદવાના હરેક પૈસા ખર્ચી ચૂકેલા। તમને કેમ કે અમારે ખેડૂત દર વર્ષે લેવામાં જ જાય છે। એમ ચિંતા તો ફૂલ થાય પણ કાં જવાના, મરી જાય તો કંઈ પાછું થોડું આવવાનું। ઊંઘ નથી આવતી। આજે 4 દાઢથી કાપલું આ પરિસ્થિતિ છે પાણીમાં, એમાં હું રહેવાનું કંઈ રહી નહીં। રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન નરેશ પટેલે પણ ખેડૂતોને નુકસાન થયાની વાત સ્વીકારી છે અને સર્વે બાદ સહાય કરવાની પણ તેમણે ખાતરી આપી હતી। ખાસ કરીને દરેક જિલ્લાઓમાંથી વ્યવસ્થિત રીતે એનું સર્વે થશે। સર્વે થયા પછી કયા કયા પાકોને નુકસાન થયું છે, કેટલા પ્રમાણમાં થયું છે, એવો તાજ મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કમોસમી વરસાદથી ખેડૂતોની પાયમાલી અટકતી નથી। ખેતરમાં ડાંગરનો પાક જમીનદોસ્ત થઈને ઢળી પડ્યો છે અને ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે મોટા પાયે ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મારી પાછળ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વિસ્તારના દ્રશ્યો છે। એમાં ખાસ કરીને આજે ખેતર છે, સમગ્ર ખેતરમાં પાણી ભરાયેલું રહ્યું છે। 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેને પગલે સમગ્ર ખેતરમાં પાણી ભરાઈ ચૂક્યું છે। લણણી સમયે એટલે કે કાપણી સમયે વરસાદી માહોલ સર્જાતા સમગ્ર ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાયેલા હોવાના કારણે સમગ્ર ડાંગરનો પાક પાણીમાં ડૂબી ગયો છે। આ જે સ્થિતિ નિર્માણ થઈ છે એ ખેડૂતો માટે જ્યારે કોળિયો મોઢામાં મૂકવાનો સમય હતો તે સમયે જ કોળિયો છીનવાઈ ગયો, તે પ્રકારની સ્થિતિ નિર્માણ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે। સમગ્ર ડાંગરની જે ખેતી છે મોટો ખર્ચ થતો હોય છે અને માર્જિન ઓછું રહેતું હોય છે, તેવા સમયે હવે ખર્ચ પણ માથે પડે અને જે કંઈક ડાંગરનું પરાળ નીકળે છે, જે પશુઓ માટે વપરાય છે, એ પણ ઉપયોગમાં ન આવે તે પ્રકારની સ્થિતિમાં મુકાતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। વહેલી તકે રાજ્ય સરકાર એમના પડખે આવે અને એમને મદદરૂપ થાય એ પ્રકારની માંગ કરી રહ્યા છે। ખાસ કરીને 33% જેટલું નુકસાન થાય તો જ વળતર આપવામાં આવે, એવા ટેકનિકલ ઇસ્યુનું સર્વે કરવામાં આવે, એનું એનાલિસિસ કરવામાં આવે અને ખેડૂતોના અભિપ્રાય લઈને વળતર માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે તેવી લોક લાગણી જન્મી છે। નિલેશ ગામી, TV9 નવસારી।